હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો બ્લોગ લઈને. અને સવારના અત્યારે કેટલા વાગ્યા ખબર છે? જો અત્યારે વાગ્યા છે 2:04. 2:04 થઈ. હું રીનો સવારના રીલ્સો બનાવતા હતા અને છેલ્લી કલાકથી તો હું એડિટ કરું છું. 10 રીલ્સ બનાવી નાખી છે, મસ્ત મસ્ત કોમેડી. એ આપણે દરરોજ ઇન્સ્ટામાં આવશે આ અકાઉન્ટમાં, અહીંયા જે છે એમાં. તો અહીંયા જઈને ફોલો કરી લેજો અને દરરોજ જોજો આપણી રીલ્સ, કોમેડી રીલ્સ આવશે. અને અત્યારે હું સૂઈ જતો હતો તો રીનુબેન અત્યારે કોલ્ડ કોકો બનાવે છે. જો દૂધ ચડાવી દીધું છે. ક્યાં ગયો પાવડર? હા રહ્યો રીનુબેન પાવડર. આનો કોલ્ડ કોકો બનાવવાનો છે હવે. તો આપણે જાગશું ને ત્યાં સુધીમાં કોલ્ડ કોકો તૈયાર થઈ ગયો છે અને ઠંડો થઈ ગયો છે, એટલે પીવાનું જ રહે. આપણે હવે સીધા પીવા ટાઈમે મળશું. બનાવે એ નહીં. જો બની ગયું. હવે આને કાંઈ નથી, હલાવવાનું જ છે ને, ખાલી ખાલી મિક્સ કરી દે એટલે બની જાય. તો કાંઈ નહીં, હવે મળીએ હમણાં થોડી વારમાં. ગાઈઝ હું તો છે પણ આમ જો બહાર જો વાતાવરણ વરસાદનું છે, ફૂલ વાદળા ને એવું. અને હું અહીંયા એસી કરીને બેઠો છું 28 ઉપર, કેમ કે ગરમી થાય છે રૂમમાં છે ને અત્યારે ગરમી થવા માંડી છે. તો આજે એસી કરી લીધું ચાલુ. બાકી કેટલા 2-4 દિવસથી વરસાદ રહેવાનો નામ જ નથી લેતો. નકરો વરસાદ આવે છે ને ઠંડુ ઠંડુ બધું. પણ આજે થોડોક બફારો છે ને એસી કરી લીધું પાછું ચાલુ. કાંઈ નહીં, હવે સૂઈ જાય અને મળીએ હમણાં થોડી જ વારમાં પાછા. હેલો ગાઈઝ, તો ગુડ મોર્નિંગ કે ગુડ આફ્ટરનૂન જે કહો એ. અત્યારે સાંજના વાગ્યા છે 8 અને હું ફાઇનલી જાગી ગયો છું. અને હવે રીનુબેન બહાર બનાવે છે રગડા પેટીસ. અને આજે આપણું પાર્સલ મેં 1 તારીખે ઓર્ડર કર્યું હતું ને આજે થઈ છે 9 તારીખ. એટલા દિવસથી પાર્સલ આવતું જ નહોતું. વચ્ચે આલો 2 દિવસ વરસાદ ને એવું હતું ને તો નહોતું આવતું. તો મેં કીધું વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. 2 દિવસથી તો વરસાદ નહોતો છતાં પાર્સલ આવતું જ નહોતું. અને આજે સવારે તો કદાચ પાર્સલ નીચે આવ્યું અને કોલ કર્યા વગર વયા ગયા ભાઈ પાછા. કોલ ન કર્યો ને વયા ગયા આપ્યા વગર. તો પછી મેં સીધી ફ્લિપકાર્ટમાં મારી કમ્પ્લેન અને અત્યારે જો પાર્સલ આપણા હાથમાં આવી ગયું છે. અત્યારે પાછા બીજી વાર આપવા આવ્યા હતા. અત્યારે હાલમાં હમણાં જ આપીને ગયા છે, હજી 5 મિનિટ થઈ ખાલી. એટલે આપણું પાર્સલ આવી ગયું છે. હવે એમાં શું છે ને હું તમને બતાવી દઉં. ગાઈસ જો આ છે ઓલા હાથમાં પહેરવાના મોજા. અહીંયા સુધી આખા હાથના હોય ને ઈવડા ઈ છાવડા. ઓફરમાં હતા ને બધા, એકારે કોમ્બો હતો આવડો, તો એકારે બધા મંગાવી લીધા છે. હવે આપણે જે કલર જોહે એ પહેરશું, બાકી જે નહીં જોવે એ તો પડ્યા રહે આમનમ. બાકી જે પહેરા એ પહેરશું. કેમ કે અત્યારે ચોમાસામાં કેવું થાય, આગળવાળા ગાડીમાંથી ટાયરમાંથી ઉડતા હોય ને છાંટાની, તો હાથ ઉપર બહુ ગારા જેવું લાગે. એટલે એના માટે આ પહેરવાનું છે. અને તડકો હોય તોય તે એ કામ લાગશે. એટલા માટે હામટા મંગાવી લીધા છે. હું જો આવા છે તો હારા. પિંક તારા, પછી આ બ્લુ જોતા હોય તો ઈ તારા, વ્હાઈટ એટલા હું નહીં પહેરું ઈ, કેમ કે બાર બહુ બગડે એટલે. હા તો ત્યારે હાલ્યા આ રીનુબેન ના અને આ 3 મારા, કેમ કે આ વ્હાઈટ બહુ બાર મેલા થાય હદ બાર. એટલે આ 3 મારા બાર હાલ છે અને આ રીનુબેન ના હાલ છે. તો અત્યારથી વેચાઈ ગયા છે, જોયું? આવું છે બધું. અને બહાર જમવાનું થાય છે તૈયાર. એકદમ જો બેન બનાવી નાખ્યું છે પેટીસ અને રગડો. બસ એટલું જ છે ને. જો હજી આ પેટીસ બને છે. અને કોલ્ડ કોકો ક્યાં છે? ડબ્બામાં ભરી લીધો. ડબ્બામાં ભરી લીધો છે. હમણાં જમવા ટાઈમે કાઢશે ને પછી જમીને પછી જમી લઉં ને પછી આપશે ને ત્યારે બતાવું તમને કોલ્ડ કોકો. અને હું હજી ઊંઘમાં જ છું, કેમ કે હમણાં જ ઉઠ્યો હજી હું, એટલા માટે. ઓલી કડી હા હા. આ વખતે રીનુબેને યુનિક બનાવ્યો છે કોલ્ડ કોકો. દેખાતું નથી, અંદર ડૂબી ગયું છે. અંદર જ હોય ને તો નીચે કાઈ નહીં. ગ્લાસમાં નાખીને કે પાછું ઉપરથી નાખી થોડું દેખાય તો ચમચીથી નીચેથી જ લઈ લેવાનું, નકર એમાં ને એમાં પડ્યું રહે. હાવ છે તો લઈ લે, હલાઈને દે ને. અને એમ કહું છું ગ્લાસમાં નાખીને કે કોલ્ડ કોફી બનાવશું દે જાતે. આપણે પહેલા બનાવતી હું ખીટોડા આમાં બોલો બોટલમાં હલાવી નાખી ખીણાવાળી ઠીક. હા હવે બધું બનાવ્યા કરશે. તો કાંઈ નહીં, હાલો હમણાં મળીએ હવે થોડી વારમાં પાછા. તો ગાઈસ ફાઇનલી આપણું જમવાનું થઈ ગયું છે. આપણી ડીશ તૈયાર. જો
રગડા પેટીસ દાડમ બાળમ બધું નાખીને થઈ ગઈ છે તૈયાર. અને હવે આપણે જમી લઈએ અને મારે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે ફૂલ. તો હવે જમીને આપણે સીધા જવું ઓફિસે. હવે મળશું આપણે પાછા કાલે સવારે આવીને. તો ગાઈસ ફાઇનલી ઓફિસેથી આવી ગયો છું ઘરે. અને આ રીનું કંઈક અલગ પ્રકારનું બનાવ્યું છે પરોઠું ચાખવાનું કહી છે. ને આપણો નાસ્તો આવી ગયો છે અહીંયા જો. આ શું છે રગડા પેટીસ અને આ બધો નાસ્તો. પહેલાં આ નાસ્તો મળી ગયો હતો તો એ હું ખાઈ ગયો ત્યારે આવડું આ ગરમ થઈને આવી ગયું છે. અને હવે આ શું છે આવડું આ ઢોસો બનાવ્યો છે પરોઠા ટાઈપ. આ સારું લાગે મસ્ત કંઈક નાખીને બનાવ્યું. શું નાખ્યું ખબર નહીં. મસાલા ઢોસો તો કાંઈ નહીં હાલો. હે હા પછી મસાલા ઢોસા જેવો સ્વાદ છે. તો કાંઈ નહીં નાસ્તો કરી લઈએ અને મળીએ પછી પાછા. હેલો ગાઈસ તો અત્યારે હવે વાગે છે 11 અને થઈ ગયો છું તૈયાર નાહી ધોઈને. અને હવે જવાનું છે આપણે પાછું ઓફિસે. ક્યાં જવાનું છે રીનું? કેટલી ઓફિસે જવાનું? ઓફિસ વહેલા મોડા 3 થઈ જાય. કામ જ કરી લેવું છે જિંદગીમાં, નવરું બેહવું જ નથી. કામ ત્રીજી ઓફિસ ચાલુ જ છે આમ જોતો, પણ ઘરે ને ઘરે આ બ્લોગિંગ એ મારી ત્રીજી ઓફિસ જ છે મેન ઓફિસ. તો આપણે કામ ચાલુ જ છે 3 જગ્યાનું. અત્યારે પાછું આપણે જવું છે હવે ઓફિસે કેમ કે આજે ટ્રેનિંગ છે પાછી શુક્રવાર છે એટલે. અને આવશું આપણે પાછા હવે બપોરે 2-2:30 વાગે. તો કાંઈ નહીં હમણાં જઈએ આપણે એટલે મળીએ ત્યાં જઈને પછી જો એવું કાંઈ હશે ને તો બતાવીશું તમને શું છે ઓફિસ ને કેવી છે ઓફિસમાં શું છે શું નહીં બધું. તો કાંઈ નહીં હાલો મળીએ હમણાં. તો ગાઈઝ આપણે ઓફિસે પહોંચી ગયા છીએ. આ ચેતનભાઈ અહીંયા વિશ્વેશભાઈ છે આપણા શું કહેવાય મેનેજર અહીંયા છે ને બીજા એક ચેતનભાઈ. અહીંયા આપણે ઓફિસે પહોંચી ગયા છીએ. હવે મળીએ થોડી વાર પછી પાછા. સો our eye should be healthy. બરાબર છે? એના માટે થઈને જે છે we should take care of our eyes. ગાઈસ ઓફિસ આવી ગઈ છે. લેમન ટી આ જો ચેતનભાઈ ને બધા લેમન ટી પીવે છે. હવે આપણા માટે આવી ગઈ છે. અને વિશ્વેશભાઈ આપણે મેનેજર ગયા છે નીચે થોડા કામથી. આ એમનું કેબિન છે. કેબિન જ કહેવાય ને કે ઓફિસ. આ ઓફિસમાં એમનું કેબિન છે આવડે જો આખું. કાંઈ નહીં હાલો મળીએ હમણાં થોડી વારમાં પાછા. જવું છે આપણે કરોડો બંગલા વાળા કરોડો વાળો કરોડપતિ વડાપાઉં વાળા જોરદાર બનાવ્યું કે હવે બંગલો બનાવ્યો છે કઈ એક નંબર. હાલો તો જલ્દી નીકળી. કઈ નહીં હાલો ગાઈસ કઈક તૈયારી થાય છે કરીએ હું નક્કી થાય છે. તો ગાઈસ આમ ટાઈમ બતાવો તો. બપોરે 1:30 વાગે ઘરે જવાનું હતું ને અત્યારે 4 વાગે છે ને 4 વાગે હવે ઓફિસેથી નાસ્તો કરવા લાવ્યા છે. કુવા તો દીધા જ નથી મને. ભજીયા તો ખાવા જ નથી મારે. ઓફિસેથી ભજીયા પાર્ટી છે. આપણે જ્યાં દોતું જવું ઘરે જઈને હોઈ જવું તો નાઇટ કરીને આવ્યો. પણ આ ભાઈ અને આ ભાઈ એ બે થઈ ને મારી ચેતન મામારી બે ની આમ પથારી ફેરવીને મૂકી દીધી છે. અને અત્યારે હવે સમોસા ખાવા લઈને આવ્યા છે. અને હવે આપણે 5 વાગે ઘરે પહોંચશું પછી હોવાનું 2 કલાક. તો કાંઈ નહીં હવે મળીએ જેમ આગળ જે થાય એ બતાવી શકો. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. 5:30 થઈ ગયા છે અને હવે 2 કલાક સૂઈ જવાનું છે અને પછી જાગીને જવાનું છે પાછું ઓફિસે. સવારનો અહીંયા ગયો તો ઓફિસે ત્યાંથી અત્યારે છે આવ્યો છું. ઓલા યજ્ઞેશભાઈ અવાજ નહોતા દેતા કોઈ. ઓફિસે આમને બેહાડી રાખ્યો છે અને ઊંઘ થઈ નથી. અને હવે સૂઈ જાય 2 કલાક અને મળીએ જાગીને પછી હવે સીધા મળીએ. તો ગાઈસ આવી ગયો છું ઓફિસેથી ઘરે. અને કાલે રાતે પછી હું જાગીને કેમ કે જો કાલે આખી બપોરને સૂતો નહોતો. સીધો રાતે સાંજે 5, 5:30, 6 વાગે સૂતો હતો અને 7:30 જાગી ગયો. એટલે 1.5 કલાક ખાલી સૂવા મળ્યું હતું. એટલે જાગીને પછી સીધો જમી અને ઓફિસે નીકળી ગયો તો હું. અને અત્યારે આવી ગયો છું ઓફિસેથી ઘરે અને જમવાનું થઈ ગયું છે તૈયાર. જો હવે જમવા બેહવું છે આપણે. અને આજે છે 11 ને શનિવાર 2 એક હારે. અને મારે હું શનિવારે રહું છું ને 11 રહું છું.
એટલે આ વખતે પહેલી વાર 2 વસ્તુ એક હારે આવી ગઈ ને મારે ફાયદો થયો કે એક દિવસમાં 2 ફરાળ બકી જાય. બાકી દર વખતે ગુરુવારે 11 હોય અને શનિવાર તો રહેવાનો જ હોય, તો એક દિવસ નહીં ને એક દિવસ પાછું ફરાળ કરવાનું આવતું એવું થતું. પણ આ વખતે 2 વસ્તુ એક હારે છે એટલે સારું થઈ ગયું. અને જમવાનું જો થઈ ગયું છે ફરાળ તૈયાર. તો કાંઈ નહીં, હવે જમી લઈએ અને જમીન પછી મળીએ. અહીંયા જેઠાલાલ ચાલુ છે, મળીએ. તો ગાઈઝ ફાઇનલી જાગી ગયો છું અને તૈયાર થઈ ગયો છું. અને આ છે અત્યારનું આપણું ફરાળ, વેફર ને ઈ ને આ કોફી. હવે ફરાળ કરીને હમણાં આપણે નીકળવાનું છે ઓફિસે જવા માટે. તો કાંઈ નહીં, આ તો આપણો આજનો બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે પાછા આવા જ નવા બ્લોગમાં જલ્દી મળીએ.